ગુજરાતના આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેરના જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ મામલે પોલીસ સક્રિય બની છે. વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટર લગાવવાના મામલે સુરત પોલીસે લાલાક કરી છે. પુણા અને કતારગામ પોલીસ મથકોમાં અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. 28 અને 29 માર્ચની રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા. પુણા પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆર મુજબ સિંધાનગર 4 રસ્તા ઓવરબ્રિજના થાંભલાઓ તેમજ પુણા ગામ મંડળી પાસે ખોટી માહિતી ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા. આ મામલે મુખ્ય આરોપી વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત 2 થી 3 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.